મહારાષ્ટ્ર પર આખા દેશની નજર છે, ગુજરાતની પણ નજર છે, પડોશમાં મહારાષ્ટ્ર છે, પણ અત્યાર સુધીમાં જે આંકડો આવી રહ્યો છે, નિરસ મતદાનનો આંકડો સામે આવી રહ્યો છે. સવારે 2 કલાકની અંદર માત્ર 6.61% મતદાન થયું છે. માત્ર ગઢચિરોલીમાં જ 12.33% મતદાન થયું છે. એક પણ જિલ્લામાં 10%થી વધુ મતદાન નથી. મુંબઈ શહેરમાં માત્ર 6.25% જ મતદાન થયું છે. સવારે 2 કલાકમાં ઓછા મતદાનથી એક્ટિવ થયા છે પક્ષો. કાર્યકર્તાઓને વધુમાં વધુ મતદાન કરાવવાની પણ સૂચના આપવામાં આવેલી છે. તો આપ જોઈ રહ્યા છો મુંબઈની અંદર, મુંબઈમાં સેલિબ્રિટી અક્ષય કુમાર, તમામ જે સેલિબ્રિટી છે એક પછી એક વોટિંગ કરવા જઈ રહ્યા છે. અનેક કલાકારે વોટ કર્યો છે. અક્ષય કુમાર, ઉર્મિલા માતોંડકર, આ ઉપરાંત તમામ જે સેલિબ્રિટીઝ છે એમને વોટ કર્યા છે. આપ જોઈ રહ્યા છો સચિન તેંડુલકરને પરિવાર સાથે વોટિંગ કર્યું છે. મુંબઈ શહેરમાં 6.25%નો આંકડો હાલમાં સામે આવી રહ્યો છે. 2 કલાકના સમયે 2 કલાકમાં માત્ર 6.61% મતદાન થયું છે. નિરસ મતદાન શરૂઆતના તબક્કામાં હાલમાં જોવામાં આવી રહ્યું છે. ચેતન અમારી સાથે જોડાઈ ગયા. ચેતન, જે રીતનો આંકડો સામે આવી રહ્યો છે, 2 કલાકની અંદર લગભગ 6.5%ની એવરેજ ગણી લઈએ તો પણ ચુસ્ત બહુ નિરસ મતદાન જોવા આવી રહ્યું છે. શું માહોલ છે ત્યાં મતદાન લઈને, ચેતન? જી જનક, વાત કરીએ તો મહારાષ્ટ્રની 288 જેટલી જે બેઠક છે તેમાં મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી લોકો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો જે વૃદ્ધ છે, જેઓ ચાલી નથી શકતા, તેઓ માટે વ્હીલચેરની પણ સુવિધા અહીં ઊભી કરવામાં આવી છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે 9:30 વાગી ચૂક્યા છે, છતાં જે એવરેજ ટોટલી વાત કરીએ તો 6.61% જ હજી જે મતદાન છે તે મતદાન થયું છે. ખાસ કરીને સચિન તેંડુલકર દ્વારા પણ જે લોકો છે તે લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો ઘરની બહાર નીકળે અને વોટિંગ કરે. આપની સાથે વૃદ્ધ जुड़ाया છે. जी सर, आप वोटिंग करने आए हो, क्या कहोगे? बहुत अच्छा है. अभी देखते हैं और कितना साल आते हैं. अभी 88 का तो हो जाओगा 2 महीने के बाद. आते रहेंगे हम लोग. सर 9:30 बजे हो चुके हैं, लेकिन जो मतदान है वो कहीं ना कहीं बहुत कम हुआ है, तो लोगों को क्या अपील करना चाहोगे? अभी आस्ते आस्ते होगा. अभी क्योंकि सब आज की जनरेशन है, आराम से उठ के आएगी. आज छुट्टी का दिन है. चलो बेटा. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધી 6.61% જે સરેરાશ જે મતદાન છે તે મતદાન થયું છે. ફક્ત એક જિલ્લાને છોડીને 10% કરતાં પણ ઓછું જે મતદાન છે તે દરેક જે જિલ્લાઓ છે તેમાં કરવામાં આવ્યું છે. જે મતદાતાઓ છે તે મતદાતાઓમાં ક્યાંક જે નિરસતાનો જે માહોલ છે તે માહોલ અહીં જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે હાલમાં આપ જોઈ શકો છો સેન્ટ લુઈસ જે સ્કૂલ છે તે સ્કૂલમાં 24 કલાકની ટીમ પહોંચી છે. આ એ મતદાન મથક છે જ્યાં થોડી વારમાં જે સલમાન ખાન અને શાહરૂખ ખાન પોતે અહીં જે મતદાન છે તે મતદાન કરવા માટે આવી પહોંચશે. તે પહેલા પોલીસનો જે ચાપતો બંદોબસ્ત છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. 9.70 કરોડ જેટલા જે મતદાતાઓ છે તે આજે પોતે મતદાન કરશે. 1,887 જેટલા જે મતદાન મથકો છે તે મતદાન મથકો અહીં ઊભા કરવામાં આવે છે. દરેકે દરેક જે મતદાન કુટી છે તેમાં બહાર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો જે મતદાતાઓ છે તેમાં ઉનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. વહેલી સવારે જે વૃદ્ધા છે તે વૃદ્ધ લોકો અહીં આવી રહ્યા છે. जी, क्या कहोगे, किस तरह का माहौल है? दिखता हूँ उतना ही कि आप यहाँ पे मतदान बहुत कम हो रहा है, क्या लोगों को क्या अपील करना चाहोगे? हम लोगों ने अभी हमारा रोटरी क्लब सब क्लब से सब लोगों को विनंती किया है वोटिंग करने को. ये बार स्टेट इलेक्शन में मार्जिन तो बहुत छोटा होता है कभी भी, इसलिए सब लोगों का वोट इम्पोर्टेंट है. જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે દરેકે દરેક જે લોકો છે તેમનો વોટ ખૂબ જ કિંમતી હોય છે. આપ જોઈ શકો છો હાલમાં જે લોકો છે તે લોકો દ્વારા મતદાન મથકની અંદર પોતે જો કિંમતી જે વોટ છે તે વોટ આપવા માટે જઈ રહ્યા છે. એવી પણ ધારણા કરવામાં આવી રહ્યા છે કે બપોરના સમયે જે યુવા વર્ગ છે તે યુવા વર્ગ દ્વારા જે પોતાનો જે કિંમતી વોટ જે છે તે આપવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો જે વૃદ્ધા છે તેને પગમાં પ્લાસ્ટર હોવા છતાં તેઓ મતદાન મથકે આવ્યા છે. જી, पैर में चोट लगी है, आप आए हो, क्या युवा वर्ग को एक संदेशा देना चाहोगे? It'll be in English. Message from youngster for voting. It is a duty of every citizen of India to cast his or her vote.
So I have come here despite my disability. I've come here out of a sense of duty to the country. જી આપે જે રીતે જોયું તે રીતે જે વૃદ્ધા છે તેના પગમાં ફ્રેક્ચર હોવા છતાં તેઓ અહીં પોતાનો જે અમૂલ્ય જે વોટ છે તે વોટ આપવા માટે અહીં આવી પહોંચ્યા છે 6 વાગ્યાના અરસા સુધીમાં જે મતદાન છે તે મતદાન અહીં કરવાનું રહેશે અને ત્યારબાદ જે તમામ જે મતદાતાઓ છે તમામ જે ઉમેદવારો છે તેમનું જે ભાવિ છે તે ઈવીએમ મશીનમાં સીલ થઈ જશે. જી જનક. બિલકુલ બિલકુલ ચેતન, આપની પાસે આવીશું કે મુંબઈમાં તમામ સેલિબ્રિટી પર નજર હતી છે. આપ જોઈ રહ્યા છો એક પછી એક સેલિબ્રિટી, પણ આ વખતે જરા સમજવાની જરૂર છે કારણ કે મહારાષ્ટ્રનું 2019નું જે સિતારો હતો, જે સિનારીઓ હતો એ બિલકુલ અલગ હતો. અને સચિન તેંડુલકર આપ જોઈ રહ્યા છો કે પરિવાર સાથે આપ જોઈ રહ્યા છો, દીકરી અને પત્ની સાથે. આ ઉપરાંત એનસીપી જેના પર નજર છે, સુપ્રિયા, શરદ પવાર, જે આખો એનસીપી જે 2019માં એનસીપી 54 બેઠક મળી, પછી જ્યારે અજીત પવાર દાદા અલગ થાય છે અને જ્યારે આ વખતે હવે કસમકસ ચાલી રહ્યો છે કે કોણ મહારાષ્ટ્ર પર રાજ કરશે, તો આ ચહેરાઓ આપ જોઈ રહ્યા છો મહારાષ્ટ્રના એક પછી એક ચહેરાઓ. પણ આ વખતે સૌથી મહત્વપૂર્ણ નજર 6 પક્ષો મેદાનમાં છે. ભાજપ શિવસેના શિંદે જૂથ, એનસીપી અજીત પવાર જૂથ, કોંગ્રેસ શિવસેના ઉદ્ધવ જૂથ, એનસીપી શરદ પવાર. મતલબ કે મહારાષ્ટ્રનું પ્રેડિક્શન છે એ ભાગવું ખૂબ જ અલગ બની રહ્યું છે. बहुत ज़्यादा इम्पोर्टेंट है. आई थिंक बहुत इम्पोर्टेंट डे है आज वोटिंग का. बहुत अच्छा लगा मुझे तो देखने तो ऑलरेडी आए हैं. आई होप कि और ज़्यादा भारी मात्रा में आए. Amazing, you feel liberated, and I think it's very important for every citizen to vote because every vote makes a huge difference. So guys, please vote. All of you, young, old, handicapped, whatever. I mean, please come and vote. It's very, very important. I think it's a middle of the week election. सो एक्सपेक्टेशन यही है सबका कि इस बार वोटिंग परसेंटेज साउथ मुंबई में ज़्यादा हो. और आज का जो वोटिंग था वो प्रोसीजर बहुत ही सरल. द प्रोसेस, द एंटायर प्रोसीजर वाज वेरी स्मूथ. सो आवर congratulations to Election Commission of India and to the election officials of Mumbai. बढ़िया बात है. इंतजाम बहुत अच्छा किया हुआ है. अरे मेरे को क्यों ढका? बहुत अच्छा इंतजाम किया हुआ है. मैं देख रहा था कि सीनियर सिटीजन के लिए बहुत अच्छा इंतजाम किया हुआ है. बहुत सफाई रखी हुई है. एंड बस आज यही है कि सब लोग आए वोट